શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ ત્રણેય વસ્તુનો સમન્વય થાય ત્યારે મા જગદંબાની પ્રસન્નતા પ્રાપ્ત થાય. આ સચરાચર જોગમાં એવું કહેવાય છે, વાહ મારી વાહ, માય માં બીજા બધા વગડાના વાહ, માં જો ના હોય તો દુનિયા આખી આ માનું સ્થાન અનેરું છે. અને એવી માં કુળદેવી, એવી માં જગદંબા, માં મેરડી કદાચ એને આપણે આપીએ તો શું આપી શકીએ? કઈ ના આપી શકીએ. સોના, હીરા, જવેરાત કોઈ પણ વસ્તુ ના આપી શકીએ. આપણે તો એક જ વસ્તુ આપી શકીએ, હૃદયના ઉમળકા ભેર નીકળેલા આંખની અંદરથી આહવાના બે ટીપા આ જગદંબાના ચરણ કમળની અંદર આપણે અર્પણ કરી અને મા પાસે માત્ર ને માત્ર આપણે આશીર્વાદની અપેક્ષા રાખવાની. વાહ, મારી કૃપા, મારી દયા અને મારી લાગણી, આ કરુણામયી માનો માત્ર હાથ આપણા માથા ઉપર આવી જાય ને ભાઈ, હા, તોય આપણા જન્મના ફેરા આપણે સફળ થઈ જાય ભાઈ. પૂરી શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસથી એક વખત માને પોકારી, એના ચરણ કમળમાં વંદન કરી અને એકવાર માને કહેવું કે માં, માં તારી સામે આવી અને ઊભી ડોરે તો કહેજે ભાઈ. માને કહેવું કે માં તારી પૂજા, તારી અર્ચના, કોઈ પણ વસ્તુ મને ખબર ન પડે, મને તો એક જ વસ્તુ ખબર પડે માં, બે હાથ જોડીને ત્રીજું મસ્તક નમાવી અને તમે લાખ લાખ વંદન કરી શકીએ ભાઈ. માતાનું આગમન કેમ થાય મને ખબર ન પડે માં. માતાની અર્ચના, તારી પૂજા હું કઈ ન જાણી શકું માં. તારી અર્ચના કરતા મને આવડે નહીં માં. માં કદાચ તારી પૂજાની અંદર કદાચ ભૂલ ન હોય ને તો માં માફ કરી દેજે માં. શું મંત્ર છે, શું ક્રિયા છે માં? હું ભક્તિ વિહીનથી હું તારી પૂજા કરું છું માં. હે માં સુરેશ્વરી, હે માં જગદંબા, માત્ર પૂજા કરું તો બે હાથ જોડી અને ત્રીજું મસ્તક મારા વંદન કરે, પરિપૂર્ણ મારી પૂજા માંગે માં. મારા હરેક રીતના પાપ, હરેક રીતના દુઃખ તારા ચરણમાં આપું છું. તમારું દુઃખ ને તારી તારા ચરણમાં અર્પણ કરી અને માં એના બદલામાં મને સુખ અને સંપત્તિ અર્પણ કરી માં. દર્શના